છું આપ સૌનો ખાસ મિત્ર પ્રતિભાઈ રાવા અને આજે અમે એવી જગ્યા પર આવી ગયા છીએ કે અહીંયા પહાડો છે, પથ્થરોની હારમાળા છે, પર્વતોની ગુફાઓ છે, સરસ મજાનું વ્યૂ છે, એકદમ અદ્ભુત નજારો એવો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ક્ષેત્રમાં, દાંતીવાડા તાલુકાના ક્ષેત્રમાં એવો ભાખર ગામ. મિત્રો, ભાખર ગામમાં મા ઈસ્માની માનું મંદિર બિરાજમાન છે, જે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ. અમે તમને આ મંદિરના દર્શન કરાવીશું, તેના ઇતિહાસ વિશે દર્શન કરાવીશું, સારા સારા અહીંયા જે અદ્ભુત નજારા છે તેના પણ દર્શન કરાવીશું. તો મિત્રો આ છે ઈસ્માની માતાજીનું મંદિર. અહીંયા માતાજી સ્થાન બિરાજમાન, અંબા, માં શક્તિ, માં ભવાની, જે કોઈ માં ઈસ્માની માં, આ ઈસ્માની માનું મંદિર છે. મિત્રો, માતાજીનો સાક્ષાત હાજર છે. એવું મિત્રો કહેવામાં આવે છે કે જ્યારે સદીઓ પહેલાં આ ક્ષેત્રમાં રાક્ષસોનો બહુ ત્રાસ હતો અને માતાજીએ રાક્ષસોને મુક્ત કરાયા છે અને ત્યાંથી અહીંયા માતાજી બિરાજમાન છે. આ માતાજી આજુબાજુના ક્ષેત્રોમાં સંકટ સમયે ખુદ માતાજી લોકોની રક્ષા કરે છે અને માતાજી સંકટનો ખૂબ મોટો લોકોને મદદરૂપ બને છે અને લોકો તેના આસ્થા સાથે અહીંયા પૂજા ભક્તિ કરે છે. એવા આસમાનમાં મંદિરને આપણે આગળ બતાવીશું. તો ચલો મિત્રો જોઈએ આગળ. મિત્રો, મા ઈસ્માનીમાં અમે દર્શન કરી દીધા, તમે પણ કરજો. ત્યાંથી અમે આગળ જતા ઈસ્માનીમાના મંદિરના અમુક બે ચાર રહસ્ય છે, તેના વિશે પણ અમે તમને આગળ વાત કરાવીશું. તો જાણીએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે આજથી સદીઓ વર્ષ પહેલાં આ ક્ષેત્રમાં રાક્ષસોનો બહુ ત્રાસ હતો. માતાજીએ આ રાક્ષસોના એના રાક્ષસો એ સમયે મુક્તિ આપી અને તેવું પણ એવું કહેવામાં આવે છે. મિત્રો, ભાખર ગામના ગ્રામવાસીઓ માતાજીને દેવી તરીકે પણ માને છે. મિત્રો, આ ક્ષેત્રમાં આજુબાજુના વિસ્તારોમાં જો કોઈને મુસીબત આવી જાય તો મુસીબતના સમયે માતાજી ખુદ એમના ભક્તોની રક્ષા કરે છે અને તેમને મદદરૂપ બને છે. એવું બધું ઘણું બધું કહેવામાં આવે છે. મિત્રો, ખાસ વાત તો એ છે આ મંદિરમાં રાત્રિના સમયે દીવો જ્યારે પ્રગટતો હોય ત્યારે આજુબાજુનું વાતાવરણ એકદમ સુગંધમય બની જાય છે અને મંદિરની આજુબાજુ કોઈ ભજન કીર્તન ગીત ગાતા એવો સુનારો અવાજ પણ સંભળાવવામાં આવે છે. એવું પણ એક દંતકથા મુજબ કહેવામાં આવે છે. નોર્મલી સંભળાય, અમુક માણસોને સંભળાય, જેને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય એવા લોકોને સંભળાય છે. તો એનો આ મંદિરના બીજા ઘણા બધા રહસ્યો છે, તેને પણ આપણે આગળ વાત કરીશું. ચલો મિત્રો, આગળ જતા અહીંયો આજથી લગભગ એક બે વર્ષ પહેલાં એક મહાયજ્ઞ પણ અહીંયા કરવામાં આવ્યો હતો. તેવા પરમ પૂજ્ય શ્રી ભારતીજી મહારાજ અહીંયા બિરાજમાન અહીંયા પણ હતા. અહીંયા કથા પણ રામકથા બહુ સારા પ્રમાણમાં કરવામાં આવી હતી અને રોજના લાખો લોકો, સંખ્યા ફિક્સ બંધ ના કહી શકાય, પણ રોજના લાખો લોકો અહીંયા ધામ પવિત્ર અને પુણ્યશાળી ધામ છે. મિત્રો, તેના પણ આગળ દર્શન કરાવીશું. આ મંદિરમાં એવા શંકર ભગવાનનું મંદિર પણ છે, તેના પણ દર્શન કરીએ. ચલો આગળ. મિત્રો, ઓમ નમઃ શિવાય. એવા કૈલાસપતિ મહાદેવ અહીંયા બિરાજમાન છે. દર્શન લો અને કરો, ધન્ય બની જશું. સરસ મજાનો અહીંયા વ્યવસ્થા છે, ચા પાણીની પણ વ્યવસ્થા છે. મિત્રો, ઠંડા પાણીની પરબ અહીંયા પણ મૂકેલું છે, ફ્રીજ પણ મૂકેલું છે. અહીંયા રોજની પબ્લિક દર્શન કરવા માટે આવતી હોય છે. બહુ એક સારું એવું વ્યૂ છે. લોકો દર્શન કરે છે અને આનંદ માણે છે. મિત્રો, ઈસ્માની માતાજીના મંદિરના યજ્ઞકુંડી છે, એના અંદર અમે દર્શન કર્યા. તમે પણ આવજો. આ માતાજીનો યજ્ઞકુંડ છે. અહીંયા ધૂપ દીવો પ્રજ્વલિત રહે છે. આ ગુણો છે. આ મંદિરનો દર્શન કરવા એક લાવો છે. ભાગ્યમાં હોય તેના દર્શન કરવાના લાભ મળે. મિત્રો, અમારા 64 ચેનલનો ખાસ હેતુ છે કે અમારા જે ચેનલના જે દર્શકો છે તેમને અલગ અલગ મંદિરોના દર્શન કરાવવાના છે હેતુ ખાસ. તમે પણ અમારી ચેનલ સાથે બન્યા રહેજો. જો વિડીયો અમારો ગમતો હોય તો લાઈક કરજો, બને તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે આગળ આવા અનેક વિડીયો બતાવીશું કે જો સારા સારા મંદિરો છે, સારા સારા ધામ છે અને જોવાલાયક સ્થળો છે. તો મિત્રો, બન્યા રહેજો અમારા યુટ્યુબ ચેનલમાં. ચલો મિત્રો, જોઈએ આગળ.
ये हमारा बापू है, बापू चंदनगिरी बापू। यहाँ इस मंदिर की पूजा अर्चना करता है, यहाँ विराजमान है। आप भी लोगों आयो बापू का दर्शन करो। શેડ બનાવવામાં આવ્યો છે। લોકો અહીંયા મિત્રો ગમે તેવી ગરમી હોય પણ અહીંયા આવીએ એટલે વાતાવરણ એકદમ આહલાદક બની જાય છે। બહુ ઠંડો ઠંડો પવનની લહેર આપતી હોય છે। અહીંયા ગરમીનો બિલકુલ અહેસાસ થતો નથી। લોકો અહીંયા ચા પાણી પીએ છે અને પોતાના મનને માનસિક શાંતિ અહીંયા મળે છે। એક વખત તમે આવો અને આ મંદિરના દર્શન કરો, જીવન ધન્ય બની જશે। જય ઈશ્વરની માં, જય। તો મિત્રો આ હતું ભાખરધામ માં ઈસ્માની માનું મંદિર। બહુ મજા આવી ગઈ। આવી રીતે અવારનવાર અલગ મંદિરોના દર્શન કરાવતા રહીશું। અમારી યુટ્યુબ ચેનલમાં બન્યા રહેજો। ફરી મળીશું નવા વ્લોગમાં। ત્યાં સુધી જય જોગણી શિકોતરમાં, જય જોગણી શિકોતરમાં। ધન્યવાદ।